હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો જે ગુજરાત કોટાનું જે તમારું MBBS અને BDSનું જે ચોઇસ ફિલિંગ શરૂ થયું હતું, જે અંતે છેલ્લે તમારું 13 તારીખ એટલે કે આજે તમારું 3 વાગે પૂર્ણ થયું, જેનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે 13 તારીખે 6:45 સાંજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. આપણે દરેક માહિતી એક એક PDF પર જોઈશું. એની પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ માહિતી આપેલી છે. તો સૌપ્રથમ તો એડવર્ટાઇઝ આપેલી છે ફર્સ્ટ રાઉન્ડનું તમારું જે અલોટમેન્ટ છે અને એનું રિપોર્ટિંગ, એટલે કે તમારે કેવી રીતે ફીસ ભરવાની છે, કઈ તારીખ સુધી તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે, તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. એ આપણે PDF પર જોઈશું કે કઈ તારીખ છે, છેલ્લી તારીખ કઈ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી રેન્ક વાઇઝ રિઝલ્ટ આપેલું છે, એટલે કે તમારા રેન્કના આધારે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ, એટલે કે કઈ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે એની માહિતી આપેલી છે, નામ સાથે સંપૂર્ણ માહિતી આપેલી છે. એ પણ આપણે PDF પર જઈને જોવાના છીએ. પછી લાસ્ટ રેન્ક, એટલે કે કઈ કોલેજમાં કેટલા લાસ્ટ રેન્ક, એટલે કેટેગરી પ્રમાણે અને જનરલમાં કેટલા રેન્ક પર અટક્યું છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. પછી જે એડમિશનની પ્રોસેસ છે, જે કન્ફર્મ કરવાની પ્રોસેસ છે એની માહિતી આપેલી છે. પછી જે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર, એટલે કે જે તમારી એકવાર તમારી નીચે HDFC બેંકની બ્રાન્ચીસ આપેલી છે, જ્યાં તમે ઓનલાઈન વેબસાઇટ પર પણ ફી ભરી શકો છો અને તમે HDFCની બ્રાન્ચીસમાં પણ ફી ભરી શકો છો. ફી ભર્યા પછી તમારે જે હેલ્થ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું છે એની માહિતી આપેલી છે. પછી આપણે જોઈએ કે સ્ટેપ ઓફ એડમિશન કન્ફર્મ, તમારે કેવી રીતે કયા સ્ટેપ કરવાના છે હવે તમારે એડમિશન મળી ગયું હોય તો. પછી આપેલું છે નોન કન્વર્ટેડ એન્ડ વેકન્ટ સીટ ફોર NRI અને PWD કોટા, એટલે કે NRI કોટામાં કેટલી સીટ ખાલી છે, જે સેકન્ડ રાઉન્ડમાં જે છે એ તમારી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં થશે અને PWDની છે એ જે ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ થશે. પછી આપણે જોઈએ કે ઇન્ફોર્મેશન રિટન બાય 11x15 ઇંચ એથોરાઇઝ એન્વલપ, એટલે કે જે તમારે 11x15 ઇંચનો જે એન્વલપ છે એમાં તમારે કઈ માહિતી ભરવાની છે, જે આપણે તમારે એન્વલપ તમારે લેવાનું છે, જેમાં આપણે ડોક્યુમેન્ટ મૂકી શકીએ. જેમાં તમારે એક પેજ ચોંટાડવાનું છે, એમાં તમારે માહિતી ચોંટાડવાની છે, એને આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પછી ઓથોરિટી લેટર છે, એની તમારે કોઈ જરૂર નથી. પછી રાઉન્ડના નિયમો છે એ તો આપણે ઓલરેડી સમજાવી દીધા છે. તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025ના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. બસ તો આટલી સંપૂર્ણ માહિતી આપેલી છે. અને અહીંયા લખેલું છે કે વેકન્ટ રિઝર્વ સીટ વિલ બી કન્વર્ટેડ ડ્યુરિંગ સેકન્ડ રાઉન્ડ અલોટમેન્ટ પ્રોસેસ, એટલે કે જે ખાલી રહેલી અનામત કોટાની સીટ છે એ સેકન્ડમાં અલોટમેન્ટ થઈ જશે. એટલે કે ધારો કે જે કેટલીક NRI કોટાની સીટ હોય, જે GMS કોલેજમાં એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. કોઈ રિઝર્વ કેટેગરીની સીટ તો ખાલી રહેતી નથી, પણ ખાલી NRI અને PWD કોટાની સીટ ખાલી રહે છે. સમજ્યા પડી? તો ચાલો આપણે આ બધી જ માહિતી આપણે PDF પર જઈને વાંચીએ કે સ્ટેપ બાય સ્ટેપ. ભલે વિડીયો લાંબો બની જાય પણ આપણે સંપૂર્ણ માહિતી આપીશું, તો અમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો ચાલો આપણે પહેલાં એડવર્ટાઇઝ વાંચીએ. તો ચલો આપણે દરેક PDFને સંપૂર્ણ ડિટેલમાં વાંચીએ કે પ્રથમ રાઉન્ડના અલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની જાહેરાત, જે માત્ર MBBS અને BDS કોર્સીસ માટે છે. તો ચલો એમાં આપણે જોઈએ તો કે જે સૌપ્રથમ તમારી જે ઓનલાઈન ફીસ ભરવાની છે, તમે ઓનલાઈન પણ ફીસ ભરી શકો છો અને નિયત કરેલ HDFC બેંકમાં પણ તમે ફીસ ભરી શકો છો. રોકડા પણ ભરી શકો છો અને ડિમાન્ડ ડ્રાફ્ટ પર ભરી શકો છો. જે તમારું 13/8થી લઈ અને તમારું 22/8 તમે બપોરે 3 વાગ્યા સુધી તમે ફીસ ભરી શકો છો. અને જો તમારી ફીસ ભરાઈ જાય પછી જેનું ચલણની માહિતી છે ને રિસિપ્ટની માહિતી, એ તમારે સંપૂર્ણ હેલ્થ સેન્ટર પર લઈને જવાનું છે. તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. કયા ડોક્યુમેન્ટ છે ને આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં અંત સુધી મેળવીએ છીએ. તમારે હેલ્થ સેન્ટર પર જે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવા જવાનું છે એની તારીખ કઈ છે તમે અહીંયા જોઈ શકો છો કે 18/8/2025 સવારે 10 વાગ્યાથી લઈ અને અહીંયા 23/8/2025 સુધી તમારે બપોરે 12 વાગ્યા સુધી તમે કરી શકો છો. પણ આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જો અત્યારે જન્માષ્ટમી આવે છે, 15મી ઓગસ્ટ આવે છે, પછી રવિવાર આવે છે, એટલે કે ઘણા દિવસ તમારી બેંક અને જે હેલ્થ સેન્ટર છે બંધ રહેશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે જો તમારું હેલ્થ સેન્ટર 18 તારીખથી શરૂ થાય છે પણ તમારી જે ફીસ છે તમે 13 તારીખથી ભરી શકો છો, એટલે તમારે રજાના દિવસે આ બંને બંધ રહેશે. જો અહીંયા લખેલું જ છે કે હેલ્થ સેન્ટરના કામકાજ છે એ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરે 4 કલાક સુધી ચાલુ રહેશે અને રવિવાર અને જાહેર રજાના દિવસે હેલ્થ સેન્ટર બંધ રહેશે. તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે, પછી તમારે જવાનું છે. પછી આપણે જોઈએ કે HDFC બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી ફક્ત કામકાજના દિવસોમાં થશે. એટલે એ પણ માહિતી આપી દીધી. અને જો વધારે માહિતી માટે તમારી વેબસાઇટની મુલાકાત લેવાની છે. તો ચલો હવે આપણે બીજી PDF જોઈએ કે કેવી રીતે તમારે સર્ચ કરવાનું, તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, કેવી રીતે. ચલો આપણે સંપૂર્ણ માહિતી PDF પર જઈને મેળવીએ. હવે અહીંયા આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈએ કે ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે પ્રોવિઝનલ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અલોટમેન્ટ લિસ્ટ ફર્સ્ટ રાઉન્ડનું જે આપણે ગુજરાત કોટાનું છે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ BJ મેડિકલ કોલેજ છે, જેમાં અહીંયા સ્ટુડન્ટના નામ આપેલા છે. પછી અહીંયા મેરિટ નંબર આપેલો છે. અહીંયા વચ્ચે કેટેગરી મેરિટ નંબર આપેલો છે, જેમ કે EWS છે.
પછી ઓબીસીમાં 2 નંબર છે, પછી અહીંયા તમારો નીટનો સ્કોર આપેલો છે, એડમિશનની કેટેગરી છે, પછી તમારી અહીંયા સીટ ટાઈપ છે, જીક્યુ છે કે એમક્યુ છે, કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે તો ફર્સ્ટ રાઉન્ડ જ છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક છે અને નીટના પર્સન્ટાઇલ છે. તમે તમારું નામ પણ સર્ચ કરી શકો છો, મેરિટ પણ સર્ચ કરી શકો છો. સંપૂર્ણ લાંબી પીડીએફ છે, તમે સંપૂર્ણ ડેટા મેળવી શકો છો. અહીંયા દરેક કોલેજની તમને માહિતી આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. ચલો હું તમને બતાવું છું, તમે અહીંયા જોઈ શકો છો, બહુ લાંબુ લિસ્ટ છે. જો આવી રીતે તમે સંપૂર્ણ આપણે ધારો કે વચ્ચે કોઈ જોઈએ તો કે જેમ કે જીમીઆરએસ જુનાગઢ છે, તમે અહીંયા જોઈ શકો છો, તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. પણ તમે જોશો કે જે જીમીઆરએસ કોલેજ છે એમાં અહીંયા ક્યાંય પણ જોઈ કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ અહીંયા ભરાણી નથી. જો 100 જેમ કે કોલેજ છે, જે કઈ કોલેજ છે જેમ કે જીમીઆરએસ જુનાગઢ છે તો એમાં અહીંયા 200 સીટ પર એડમિશન આપવામાં આવે છે, જેમાં 170 સીટ હોય છે ગવર્મેન્ટ કોટાની અને 30 સીટ હોય છે એનઆરઆઈ કોટાની. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક સ્ટુડન્ટ છે જેને એનઆરઆઈ કોટામાં અહીંયા એડમિશન મળી ગયું છે તો 171 સીટ પર એડમિશન થયું છે, બાકીની 29 સીટ ખાલી રહે છે. હવે આ જે 29 સીટ ખાલી રહે છે એ સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કાઉન્ટ કરવામાં આવશે. એટલે કટ ઓફ હજુ પણ થોડું નીચું જઈ શકે છે, તમારે ડરવાની કોઈ જરૂર નથી. અને આપણે કટ ઓફનો ઓલરેડી વિડીયો બનાવવાના છીએ, કાલે સંપૂર્ણ કટ ઓફનો વિડીયો આવી જશે તો તમારે ચેનલ પર જઈ અને સંપૂર્ણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારે મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનો છે તો એમને પણ સંપૂર્ણ એડમિશન પ્રક્રિયાની માહિતી મળતી રહે. તો હવે ચલો આપણે જોઈએ કે તમારે રેન્કના આધારે કેવી રીતે જોવાનું છે કે મને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. તો ચલો એ આપણે પીડીએફ પર જઈને માહિતી મેળવીએ. રેન્ક વાઇઝ રિઝલ્ટ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, એટલે કે MBBS હોય, BDS હોય, BAMS હોય કે BHMS હોય, 4 કોર્સ માટે લાગુ પડે છે. જેમાં બેઝિક પ્લાન છે પ્લાન એ, જેની કિંમત પહેલાં 2499 રૂપિયા હતી પણ વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે હાલ એની કિંમત માત્ર 999 રૂપિયા છે. જેમાં તમને શું મળશે તો તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક માહિતી મળશે. જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં ચોઈસ ફિલિંગમાં ભૂલ થયું અથવા એમને સંપૂર્ણ ગાઈડન્સ જોતું હોય તો એ પ્લાન એ અથવા પ્લાન બીમાં જોડાઈ શકે, જેમાં તમને હું પ્લાન બી એ અને બીની સંપૂર્ણ માહિતી આપું છું. તો પ્લાન એમાં તમને ઓનલી તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો ડેઇલી એકમાત્ર પ્રશ્ન પૂછી શકો છો, જે 1 લાઇનર હોવો જોઈએ. આમાં તમે કોલ કરી શકશો નહીં અને તમને વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ અપડેટ મળશે. એટલે પ્લાન એ માત્ર બેઝિક પ્લાન છે, તમારે ખાલી અપડેટ મળવી રહેવાની. પછી જે પ્લાન બી છે જેની કિંમત છે અહીંયા 7499 રૂપિયા, જે પ્રો પ્લાન છે એટલે કે જે પ્લાન બી છે જેમાં તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોલ અથવા મેસેજ દ્વારા કોઈપણ તમારો પ્રશ્ન પૂછી શકો છો. ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. અમે ફોર્મ પણ ભરી આપીશું, જેને સેકન્ડ રાઉન્ડમાં ફોર્મ ભરવાનું બાકી હોય. પછી ચોઈસ ફિલિંગમાં પણ સંપૂર્ણ સપોર્ટ કરીશું. જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં ભૂલ કરી હોય એ ખાસ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે, એમને સંપૂર્ણ ગાઈડન્સ મળશે. એટલે કે પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. તમને વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી આપવામાં આવશે, છતાં પણ તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે પૂછી શકો છો. એડમિશન મળી જાય પછી શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી મળશે અને તમે રૂબરૂ મળીને પણ રૂબરૂ કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. હવે તમારે આ પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે 8511515542. એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે કે મારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે. હવે બીજા વિદ્યાર્થીઓને અનનેસેસરી મેસેજ કરવાની કે ફર્સ્ટ રાઉન્ડનું કટ ઓફ કેટલું છે બીજી કોઈ માહિતી માગવી નહીં. જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું હોય એમને માત્ર વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે, કોલ કરવાની પણ કોઈ જરૂર નથી. પછી તમે કાઉન્સેલિંગમાં જોડાયા પછી તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. સમજણ પડી ગઈ? ચલો હવે આપણે જે છે એ રેન્ક વાઇઝ આપણું રિઝલ્ટ જોઈએ કે કેવી રીતે તમારે જોવાનું છે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. હવે જે આ પીડીએફ છે એમાં તમને મેરિટના આધારે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એની સંપૂર્ણ માહિતી આપેલી છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો દેસાઈ યજ્ઞેશભાઈ કનુભાઈ, જેમનો ફર્સ્ટ રેન્ક છે મેરિટ, એમાં તમે જોઈ શકો છો 657 માર્ક છે. એમની એડમિશનની કેટેગરી ઓપન છે. હવે જે આ છે આ કોલેજના કોડ છે, જેમ કે બીજે મેડિકલ કોલેજ છે એનો કોડ છે, અમદાવાદની કોલેજ છે એટલે કે AMED આવી રીતે GQ આવી રીતે કોડ આપેલા છે. એટલે તમને મેરિટના આધારે કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એની સંપૂર્ણ તમને માહિતી અહીંયા મળી જશે. તમારો યુઝર આઈડી પણ લખવામાં આવ્યો છે, ઓલ ઇન્ડિયા રેન્ક પણ લખવામાં આવ્યો છે. તમે જો પેલી પીડીએફમાં તમે તમારું નામ સર્ચ કરીને જોઈ શકો છો, અહીંયા પણ તમે તમારું નામ સર્ચ કરી અને અહીંયા તમને કોલેજનો કોડ જે જાણવા મળશે એના આધારે તમને સંપૂર્ણ માહિતી મળશે. તો ચલો આવી રીતે તમે સંપૂર્ણ પીડીએફમાં સર્ચ કરી શકો છો. બહુ લાંબી પીડીએફ છે, જે પેડ કાઉન્સેલિંગના વિદ્યાર્થીઓ જેમને વોટ્સઅપમાં પીડીએફ મળી ગઈ છે અને તમારે જે છે એ વેબસાઇટ પરથી પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. હવે કેવી રીતે ડાઉનલોડ કરશો તો જે આપણી વેબસાઇટ છે એનું નામ હું અહીંયા લખી દઉં છું. તમારે ક્રોમમાં સર્ચ કરવાનું છે. તમારે પહેલાં MED એટલે કે મેડ સર્ચ કરવાનું છે. પછી ADM એટલે કે જો પહેલાં મેડિકલ માટે MED, પછી એડમિશન માટે ADM અને આપણે જે ગુજરાતનું એડમિશન થાય છે તમારે ગુજરાત સર્ચ કરવાનું છે. એટલે કે
મેડ એડીએમ ગુજરાત તમે સર્ચ કરશો એટલે જે વેબસાઇટ આવશે એમાં તમારે મેડિકલમાં જે MBBS અને જે ડેન્ટલનું એડમિશન થાય છે એમાં તમારે જવાનું છે અને પછી તમારે સંપૂર્ણ તમે દરેક PDF ડાઉનલોડ કરી અને સંપૂર્ણ તમે અભ્યાસ કરી શકો છો. તો ચલો હવે આપણે જોઈએ કે કઈ કોલેજમાં કેટલા રેન્ક પર અટક્યું છે. આપણે કાલે સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અને રેન્ક પર અટક્યું છે, છતાં પણ આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. તો ચલો અહીંયા આપણે જોઈએ. જે આ PDF છે એમાં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. જેમ કે અહીંયા પહેલી કોલેજ હોય BJ મેડિકલ કોલેજ, તો ઓપન કેટેગરીમાં 108 રેન્ક પર અટક્યું છે. પછી SCમાં 19 રેન્ક પર અટક્યું છે. પછી STમાં 35 રેન્ક પર અટક્યું છે. OBCમાં એટલે અહીંયા જો આ જનરલ રેન્ક છે, પણ આ જે કેટેગરીમાં છે એ કેટેગરી રેન્ક છે. જેમ કે OBCમાં 73 રેન્ક પર અટક્યું છે, EWSમાં 35 રેન્ક પર અટક્યું છે. આવી રીતે દરેક કોલેજની સંપૂર્ણ માહિતી આપેલી છે. કાલે આપણે માર્ક્સના આધારે સંપૂર્ણ વિડીયો બનાવીશું. હાલ ખાલી આ બેઝિક માહિતી છે, તમે આ PDF છે વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો. બસ આપણે અહીંયા સુધી રાખીશું. કાલે આપણે આનો સંપૂર્ણ વિડીયો બનાવવાના છીએ. એટલે હાલ આપણે દરેક કોલેજની વાત કરતા નથી, અહીંયા વિડીયો લાંબો બની જશે. હાલ આપણે ખાલી બેઝિક માહિતી જે એડમિશનમાં તમારે કેવી રીતે રાઉન્ડમાં આગળની પ્રક્રિયામાં વધવાનું છે એટલે આપણે દરેક PDFને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ PDF તમારું આ કહેવા માગે છે. સમજણ પડી ગઈ? હવે આપણે જે છે એડમિશનનું આપણે કન્ફર્મ કરવા માટે કેવી રીતે તમારા સ્ટેપ છે ને ચલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે અહીંયા આપણે જોઈએ કે એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચના. એની પહેલાં હવે અહીંયા જે આપણે રાઉન્ડના નિયમો છે એ તમને બેઝિકમાં અહીંયા સમજાવતો છું થોડા, પછી આપણે જોઈએ કે તમારે એડમિશન કેવી રીતે કન્ફર્મ કરવાનું છે. હવે ધારો કે તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને તમારે એ કોલેજમાં એડમિશન લેવું નથી, તમારે અપગ્રેડ કરવું છે, તમારે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટ લેવો છે, તો તમારે કેવી રીતે તમારા રાઉન્ડના નિયમ છે બધી જ માહિતી છે એ તમને પેડ કાઉન્સલમાં મળી જશે. છતાં આપણે અહીંયા બેઝિક માહિતી આપી દઉં છું કે ફર્સ્ટ રાઉન્ડ છે એ આપણું ફ્રી એક્ઝિટ છે. એમાં તમે એડમિશન મળે તમે એડમિશન લો અથવા ના લો, તમે સેમ પિન પર સેકન્ડ રાઉન્ડમાં પાર્ટ લઈ શકો છો. પણ જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળી જાય તો તમારે એડમિશન લેવું પડશે. જો તમે એડમિશન નહીં લો તમારે અને જો તમારે થર્ડ રાઉન્ડમાં પાર્ટ લેવો છે તો તમારે નવો પિન પરચેસ કરવો પડશે. એટલે આટલો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ રાઉન્ડ છે તમે ફર્સ્ટ રાઉન્ડમાં જેટલા પણ તમારે અખતરા કરવાના એ અખતરા તમે કરી શકો છો. હવે સેકન્ડ રાઉન્ડમાં તમારે થશે નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે ફર્સ્ટ રાઉન્ડમાં તમારે કોઈ પણ જો તમારે એડમિશન ના લેવું તમારે કે તમારે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટ લેવો છે તો તમારે એડમિશન લેવાની કોઈ જરૂર નથી. કેમ કે તમારી ફીસ આગળ તમે સેકન્ડ રાઉન્ડમાં બીજી કોલેજ મળશે, એમાં ફીસ ઓછી હશે અથવા ફીસ વધારે હશે. એટલે તમારે બધું ચેન્જ થઈ શકે છે. એના કરતાં તમે હાલ શાંતિથી કોઈ કરવાની કોઈ જરૂર નથી જો તમને તમારે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટ લેવાનો હોય તો. હવે ચલો આપણે જોઈએ કે એડમિશન કન્ફર્મ કરવા માટેના કેટલા સ્ટેપ છે. તો જો સૌપ્રથમ તો જે MBBS અને BDSની બેઠકો માટેનું જે છે એ પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ વેબસાઇટ પર જાહેર કર્યું જ છે. એમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તમે જે છે એમાં તમે તમારું લોગિન કરી શકો છો. લોગિન કરીને આપણે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન થઈ ગયું, ચોઇસ ફિલિંગ થઈ ગયું. એમાં તમારે લોગિન કરવાનું છે અને એમાં તમારી એકાઉન્ટ તમે લોગિન કરશો, તમારા એકાઉન્ટમાં લોગિન કરશો એટલે તમને અલોટમેન્ટની સ્થિતિ તમે તપાસી શકશો. હવે તમે જોશો કે તમને સીટ ફાળવવામાં આવી છે કે નહીં. જો સીટ ફાળવવામાં ન આવી હોય તો તમારે આગલા રાઉન્ડની રાહ જોવાની છે અને જો સીટ ફાળવવામાં આવી હોય તો તમારે નીચેની પ્રક્રિયા અનુસરવાની છે. જો ચલો આપણે જોઈએ. હવે તમારે શું કરવાનું છે, તમારા લોગિનમાંથી અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ લેવી અને નજીકના હેલ્થ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લેવાની છે. એટલે કે તમારે પ્રિન્ટ લઈ અને નજીકના હેલ્થ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લેવાની છે. હવે જે NRI વિદ્યાર્થીઓ છે એમને માત્ર ફક્ત GMERS મેડિકલ કોલેજ ગાંધીનગરની અપોઇન્ટમેન્ટ લેવાની છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ફીનું ચલણ જે બધા વિદ્યાર્થીઓ માટે પ્રિન્ટ કરો. એટલે કે જે વેબસાઇટ પરથી તમને જે ફ્રીનું ચલણ આપવામાં આવશે તમારે એની પ્રિન્ટ કરવાની છે અને જે એની વેબસાઇટના પોર્ટલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. અને જો અથવા તમારે ઓનલાઈન પેમેન્ટ ના કરવું, ઓફલાઈન પેમેન્ટ કરવું હોય તો તમારે અહીંયા સ્ટેપ 6 અનુસરવાનું છે. સમજણ પડી ગઈ? ચલો આપણે એ પણ સ્ટેપ જોઈએ કે તમારે જે HDFC નજીકની જે HDFC બેંક છે, આપણે સંપૂર્ણ કઈ બેંક છે તમારા એરિયામાં એની આપણે સંપૂર્ણ માહિતી આ જ વિડીયોમાં અંત સુધી મેળવવાના છે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે ડેઝિગ્નેટેડ બ્રાન્ચ પર જાઓ. ફી એટલે કે તમે ફી માત્ર રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમે જમા કરી શકો છો અથવા તમે ઓનલાઈન જમા કરી શકો છો, પણ કોઈ ચેક દ્વારા અહીંયા જમા થશે નહીં. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે જોઈ લેવાનું છે. સમજણ પડી ગઈ? આગળ આપણે જોઈએ કે જો તમે બેંકના કાઉન્ટર પર ફીની ચૂકવી હોય તો તમારી HDFC બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ફીની રસીદ અહીંયા તમારે ખાસ લખવાનું છે. ફીની રસીદ અને HDFC બેંક દ્વારા સ્ટેમ્પ કરાયેલા તમારા ફીના ચલણ પણ તમારે મેળવવાના છે. આ બંને જે તમારી ફીની રસીદ એક તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી હશે, એક તમને બેંકમાંથી આપી હશે, તમારે સ્ટેમ્પ કરેલ તમારું ફીનું ચલણ. આ તમારી 3-4 વસ્તુઓ છે એ તમારે લઈને જવાની છે. પછી તમારે આગળ શું કરવાનું છે, જો કે તમે HDFC બેંકમાંથી સ્વપ્રમાણિત ફીની રસીદ ચલણ સાથે તમારે અપોઇન્ટમેન્ટ લેટરમાં ઉલ્લેખિત અસલ પ્રમાણપત્રો કયા પ્રમાણપત્રો છે આપણે જોઈએ છીએ. આગળ આપણે સ્ટેપમાં આવશે એ તમારે અપોઇન્ટમેન્ટ કરેલી હેલ્થ સેન્ટર પર મુલાકાત લેવાની છે. અને તમારે મુલાકાતમાં તમારે કેવી રીતે કરવાનું છે, જો અહીંયા લખેલું છે આગળ કે તમારે A થી એટલે કે 11 × 15 ઇંચના યોગ્ય સાઇઝના તમારે
કવરમાં અસલ પ્રમાણપત્રો, ફીની રસીદ સબમિટ કરવાની છે. સ્ટેશનરીની દુકાને જવાનું છે અને કહેવાનું છે કે 11x15 સાઇઝનું મને એન્વલપ આપો, જેમાં હું મારા બધા ડોક્યુમેન્ટ, જેમાં એક કવર જેવું હોય કે જેમાં તમે ડોક્યુમેન્ટ મૂકી શકો છો. એક તમારી નાનું ખાલી તમારે જેમાં તમે ડોક્યુમેન્ટ મૂકી શકો છો એવું કવર હશે. હવે એમાં તમારે શું કરવાનું છે, તમારે જે તમારું ઓરિજિનલ પ્રમાણપત્રો છે કયા કયા છે અત્યારે તમને કહું છું. જે આપણે સંપૂર્ણ ફીની રસીદ મેળવી, જેમ કે તમે ઓનલાઈન ડાઉનલોડ કરીએ છીએ, પછી તમે અત્યારે જે આ બેંકમાં ગયા છો ત્યારે તમને 2 રસીદ આપવામાં, ચલણ અને રસીદ, એ તમારે બંને અંદર મૂકી દેવાના છે. પછી તમારે જે ઉપરનું પેજ છે, જ્યાં હું તમને એક પેજ બતાવું છું, એ તમારે પેજ જે કવર છે એના પર ચોંટાડવાનું છે. એટલે કે જે તમારે કોઈ પણ જોતા હોય, જ્યારે પણ ચેક કરતા હોય ત્યારે એમને સંપૂર્ણ અંદર ખોલીને એક એક ડોક્યુમેન્ટ ચેક ના કરવું, એમને ખબર પડી કે આ સ્ટુડન્ટની આ માહિતી. ચાલો હું તમને સંપૂર્ણ બતાવું છું કેવી રીતે કરવાનું છે. પછી તમારે ખાસ સૂચના લખેલી છે કે તમારે જે અહીંયા જો કે તમારી વિગતો સાથે લખેલો નમૂનો તમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે, એ તમારે જે છે એ એન્વલપ પર ચોંટાડી દેવાનું છે. ચાલો આપણે સંપૂર્ણ આગળ માહિતી મેળવીએ કે હેલ્થ સેન્ટરમાંથી નોડલ ઓફિસર દ્વારા સહી કરેલ અને સ્ટેમ્પ કરેલ તમારો એડમિશન ઓર્ડર મેળવવાનો છે. અને તમારે પછી આગળના રાઉન્ડ માટે તમારે સુરક્ષિત થઈ જવાનું છે. અને તમારે એડમિશન ઓર્ડર મેળવ્યા પછી તમારે હેલ્થ સેન્ટર છોડવાનું છે. ખાસ તમારે એડમિશન ઓર્ડર મેળવી લેવાનો છે. ચલો આગળ આપણે હવે ડિટેલમાં આપણી પ્રક્રિયા જોઈએ. તો સૌપ્રથમ તો જો તમારી બેઠકની ફાળવણી અને પરિણામની જાહેરાત. હવે આ જે આપણે સ્ટેપ જોઈએ અને આપણે ડિટેલમાં સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચોઇસ ફિલિંગના પ્રક્રિયા બાદ જે વેબસાઇટ દ્વારા ઉમેદવારોના લિસ્ટ અને ચોઇસને ધ્યાનમાં રાખી બેઠકની ફાળવણી પરિણામ જાહેર કરાશે. એટલે પરિણામ તો જાહેર થઈ જ ગયું છે. હવે તમારે શું કરવાનું છે, ઉમેદવાર યુઝર આઈડી, પાસવર્ડની મદદથી લોગિન કર્યા બાદ પછી પોતાનો અલોટમેન્ટ લેટર અને ફીના ચલણ ડાઉનલોડ કરી શકાશે. આ બંને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. આ પણ તમારે અહીંયા હેલ્થ સેન્ટર પર લઈ જવાના છે. સમજ પડી? પછી હવે તમારે ફીની ચૂકવણી. આ તમારું સ્ટેપ 2 છે. સ્ટેપ 1માં તમારે શું કરવાનું છે, અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાના છે અને ફીના તમારે ચલણ ડાઉનલોડ કરવાના છે. સ્ટેપ 2માં તમારે ફીની ચૂકવણી કેવી રીતે થશે, તમે અહીં જોઈ શકો છો કે તમારા ઉમેદવારે કમિટી દ્વારા મંજૂર કરાયેલી બેંકની શાખાઓમાં મંજૂર કરાયેલ HDFC બેંકની શાખાઓની યાદી જે વેબસાઇટ ઉપલબ્ધ છે, આપણે આ વિડીયોમાં જોવાના છીએ. કે એમાં તમારે જે જોવાનું છે કે કેટલી ફી છે એ તમે રોકડા પણ ભરી શકો છો, ડિમાન્ડ ડ્રાફ્ટ પર ભરી શકો છો અને તમે ઓનલાઈન પણ ભરી શકો છો. જે વેબસાઇટ પર માહિતી ઉપલબ્ધ છે સંપૂર્ણ તમને સમજ પડી ગઈ. તમારે બીજું કંઈ અહીંયા કોઈ વાંચવા રીતે તમારે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. મેં તમને બેઝિક માહિતી આપી દીધી છે. સમજ પડી ગઈ? પછી અહીંયા જો કે ટ્યુશન ફી જમા કરવા માટે ઉમેદવારે ફક્ત અધિકૃત બેંકની નિયુક્ત શાખામાં અથવા વેબસાઇટ પર ઉપલબ્ધ યાદી તમને આપેલી છે એની તમારે મુલાકાત લેવી પડશે. ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ જે પોર્ટલ પરથી બનાવેલ ફીની 2 નકલોમાં અલગ અલગ તમારે ચલણોની 2 નકલ લેવાની રહેશે તમારે. એટલે કે એક રસીદ હશે અને એક ચલણ હશે, એ તમારે બંને મેળવી લેવાનું રહેશે. પછી જે એનઆરઆઈ વિદ્યાર્થીઓ છે એમના માટે અહીંયા માહિતી આપેલી છે, એ સંપૂર્ણ વાંચી શકે છે કે એમને સંપૂર્ણ કેવી રીતે અહીંયા ફીસ ભરવાની છે. આનો સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી વાંચી શકે છે. કેમ કે એનઆરઆઈ વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી હોય છે, એટલે આપણે કોઈ ટાઈમમાં બગાડશું નહીં. આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માહિતી આપીશું. પણ એનઆરઆઈ વિદ્યાર્થીઓ ગુજરાતના છે એટલે એમને અહીંયા સ્ક્રીનશોટ લઈ શકે છે અને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. અને તમે વધારે બેઝિકમાં માહિતી જોતી સ્ટેપ ડિટેલમાં તો તમે કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે તમને આવું હોય કે આમાં મને કંઈ સમજણ પડતી નથી, મારે તમારું પર્સનલ ગાઈડન્સ જોઈએ છે, તો તમે કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અહીંયા તમને નંબર આપું છું, એના પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે કે 85 11 51 55 42. આમાં તમારે માત્ર પહેલાં વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે. પછી તમે કાઉન્સેલિંગમાં જોડાય પછી તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, પણ તમારે જોડાવા માટે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમે કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. સમજ્યા પડી ગઈ? તો ચાલો હવે આગળની આપણે માહિતી મેળવીએ કે એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચનાઓ. તો તમારે હવે જે હેલ્થ સેન્ટર પર જવાનું છે ત્યાં તમારે અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના છે. જેમ તમે રજિસ્ટ્રેશન વખતે ખાલી તમારે શું તમે ઝેરોક્ષ જમા કરાવી હતી, તમે વેરિફિકેશન કરી દો. હવે તમારે અસલ પ્રમાણપત્રો જમા કરવાના છે જો તમારે એડમિશન લેવું હોય તો. એટલે કે તમારે અગાઉથી ફરીથી અપોઇન્ટમેન્ટ લેવાની છે. જેમ તમે રજિસ્ટ્રેશન વખતે અપોઇન્ટમેન્ટ લીધી હતી એમ તમારે અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. જેમાં તમારે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે હેલ્થ સેન્ટરની પસંદગી તમે કરી શકશો. જે નજીકના તમારા હેલ્થ સેન્ટર હોય, તમે જ્યાં તમે વેરિફિકેશન માટે ગયા હતા એ તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે જોઈએ કે ટ્યુશન ફીની ચૂકવણી કર્યા બાદ જે ઉમેદવારોને પ્રવેશ ફાળવેલ છે તેવા ઉમેદવારોએ અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્થ સેન્ટર ખાતે નીચે મુજબના અસલ પ્રમાણપત્રો જમા કરાવ્યા છે. તો કયા કયા પ્રમાણપત્રો છે ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તમારો તો જે અલોટમેન્ટ લેટર છે કે તમને આ કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમારે લેટર તમારે લઈ જવાનો છે. પછી બીજું, તમારે બેંકમાં ટ્યુશન ફી જમા કર્યાની અસલ રસીદ, આ તમારે બીજા નંબરનું લઈ જવાનું છે. પછી એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફીની રસીદ એટલે કે જમા કરેલી રસીદ, આ તમારા સ્ટેપ 3 છે. પછી આપણે જોઈએ કે વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજી 2025ની માર્કશીટ, આ તમારું ચોથું ડોક્યુમેન્ટ છે. પછી ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, 5મું અને 6ઠ્ઠું ડોક્યુમેન્ટ, 6 ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે.
પછી આપણે જોઈએ કે તમારે જે જન્મસ્થળના પુરાવા તરીકે તમે જે શાળા છોડવાનું પ્રમાણપત્ર છે એટલે કે તમારે LC લઈ જવાનું છે. આ તમારું 7મું ડોક્યુમેન્ટ થઈ ગયું. પછી આપણે જોઈએ કે 8મું ડોક્યુમેન્ટ જોઈએ કે કોઈ વિદ્યાર્થી ગુજરાત બહાર જન્મ થયો અથવા એવા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ લઈ જવાનું છે, પણ જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં થયો અને ધોરણ 10 અને 12 ગુજરાતમાં પાસ કર્યું એને ડોમિસાઇલની કોઈ જરૂર નથી. એટલે આ તમારું 8મા નંબરનું ડોક્યુમેન્ટ થયું. પછી કોઈ રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થી હોય એટલે કે SC BC OBC SC ST વિદ્યાર્થીઓ એમને જાતેનું પ્રમાણપત્ર લઈ જવાનું છે એટલે કે તમારા 9મા નંબરનું ડોક્યુમેન્ટ થયું. પછી જે OBCના વિદ્યાર્થીઓ છે એમને નોન ક્રિમિનલ લઈ જવાનું છે. એમાં સંપૂર્ણ તમને તારીખ આપેલી છે કે જો તમારું નોન ક્રિમિનલ ગુજરાતી લેંગ્વેજમાં હોય તો એ તમારું નોન ક્રિમિલિયર છે એ 1/4/2023 પછીનું હોવું જોઈએ, અને જો એ તમારું ઇંગ્લિશમાં હોય તો 1/4/2025 પછીનું તમારું એ નોન ક્રિમિલિયર હોવું જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવાની છે. સંપૂર્ણ એ માહિતી તમને આપેલી છે. સમજણ પડી ગઈ. આગળ આપણે જોઈએ કે EWS સર્ટિફિકેટ છે એ પણ જો તમારું ગુજરાતીમાં હોય તો 1/4/2023 પછીનું હોવું જોઈએ, અને જો તમારું ઇંગ્લિશમાં હોય તો 1/4/2025 પછી તમારું EWS સર્ટિફિકેટ હોવું જોઈએ. આગળ આપણે જોઈએ આ જ માહિતી આપેલી છે. કોઈપણ વિદ્યાર્થીની ડ્યુઅલ નાગરિકતા હોય એટલે કે ભારતનો પણ નાગરિક અને બીજા દેશનો નાગરિક કોઈ પણ વિદ્યાર્થી હશે નહીં, છતાં પણ કોઈ હોય તો એમને પાસપોર્ટની નકલ જમા કરવાની છે. પણ તમારા જોડે પાસપોર્ટ હશે જ નહીં મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડે, પરંતુ કોઈ હોય તો એના વિદ્યાર્થીઓ માટે આ ખાસ સૂચના છે. પછી જે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એટલે કે જે આપણે તમે શારીરિક યોગ્યતાનું ફિટનેસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એ તમારે હવે ઓરિજિનલ જમા કરાવી દેવાનું છે. પછી 9 વાંધાનું પ્રમાણપત્ર કેન્સલેશન ઓર્ડર આ તમારે જરૂર નથી. પછી ડિફેન્સનું પ્રમાણપત્ર એની પણ કોઈ જરૂર નથી. પછી જરૂરિયાત મુજબ કોઈ અન્ય દસ્તાવેજો હોય તો એ તમારે જમા કરાવવાના છે. અને જો તમારે શું કરવાનું છે, ઉમેદવારે 11x15 ઇંચની કદનું એક એન્વેલપ લાવવાનું છે એટલે કે તમારે જે કવર એટલે કે હોય એ તમારે એક કવર લાવવાનું છે જેમાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાનું છે, ડોક્યુમેન્ટ મૂકવાના છે. અને ડોક્યુમેન્ટ ઉપર તમારે એક પેજ ચોંટાડવાનું છે. કયું પેજ ચોંટાડવાનું છે હું તમને પેજ બતાવું. તો હવે આ જે તમારું પેજ છે એ તમારે એક કવર પર ચોંટાડવાનું છે અને આમાં તમારે સંપૂર્ણ માહિતી અહીંયા ભરવાની છે. તમે અહીં જોઈ શકો છો. જેમ કે આ તમે હવે આ જે પેજ છે એ તમે કવર પર ચોંટાડશો અને અંદર તમે ડોક્યુમેન્ટ મૂકી દેશો એ કવરની અંદર, તો તમારી સંપૂર્ણ માહિતી તમારા પેજના ખાલી આ જે પેજ છે એના પર તમને ખબર પડી જશે. એમને અંદરથી ખોલીને એક ડોક્યુમેન્ટ ખોલીને ચેક નહીં કરવું પડે કે આ સ્ટુડન્ટનું છે, એમને આઈડિયા આવી જશે. એક તો તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે, આમાં કેવી રીતે તમારે માહિતી ભરવાની છે. તો કેન્ડિડેટનું નેમ છે એ NEET 2000 માર્કશીટમાં જે હોય NEET 2025ની માર્કશીટમાં એવી રીતે તમારે અહીંયા નામ લખવાનું છે. પછી જે તમારું યુઝર ID હોય એ લખવાનું છે, જનરલ મેરિટ નંબર લખવાનો છે. પછી કોઈ પણ તમારે અહીંયા કેટેગરી હોય તો અહીંયા તમારી જે પણ કેટેગરી હોય એ લખવાની છે. અહીંયા કેટેગરીનો મેરિટ નંબર લખવાનો છે. અને જો કોઈ પણ તમારી કેટેગરી લાગુ ના પડે તો અહીંયા તમે માત્ર ખાલી ડેશ કહી શકો છો. પછી NRI મેરિટ નંબર જો તમે NRI ને અહીંયા તમારે ડેશ કહી લેવાનું છે. PWD કેટેગરી મેરિટ નંબર એટલે કે જે વિકલાંગ વિદ્યાર્થીઓ એમના માટે એ જો તમે લાગુ ના પડે તમે અહીંયા ડેશ કહી શકો છો. પછી મોબાઈલ નંબર, જેમાં એક તમારો મોબાઈલ નંબર, એક તમારો વાલીનો મોબાઈલ નંબર, તમે કોઈ પણ નંબરને આગળ પાછળ લખી શકો છો. પછી એક ખાસ તમારી ઈમેલ ID અહીંયા લખવાનું છે. પછી અહીંયા જો તમને સંપૂર્ણ માહિતી આપેલી છે. ચલો આપણે હવે આગળની માહિતી તમારે ખાસ વાંચવાની છે. અહીંયા ઘણા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. જો અહીંયા શું લખેલું છે, અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ એટલે તમારે કયા કોર્સમાં એડમિશન મળ્યું છે. જેમ કે તમને MBBS મળ્યું તો અહીંયા MBBS લખવાનું છે. અને જો તમને BDSમાં એડમિશન મળ્યું તમારે અહીંયા BDS લખવાનું છે. પછી આપણે જોઈએ કે અલોટેડ સીટ કેટેગરી, તમને કઈ કેટેગરીમાં એડમિશન મળ્યું છે. ઓપન હોય, SC BC SC ST તમારે જે પણ ધારો કે તમને OBCમાં એડમિશન મળ્યું તમારે અહીંયા SC BC લખી દેવાનું છે. પછી અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. જેમ કે અહીંયા તમને BJ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું તો અહીંયા તમારે લખી દેવાનું છે કે BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તમારે સંપૂર્ણ માહિતી અહીંયા સંપૂર્ણ લખી દેવાનું છે. સમજણ પડી ગઈ. પછી અહીંયા જો કે આટલા તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાના છે. જો અહીંયા તમે લખેલું છે કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સબમિટ, જેમાં તમારે જો તમારે ડોક્યુમેન્ટ તમારે લાગુ પડે તો તમારે એમાં યસ લખવાનું છે. અને જો લાગુ ના પડે એમાં તમારે એટલે કે યસની જગ્યાએ વાય લખવાનું છે અને નોની જગ્યાએ એન લખવાનું. જેમ કે તમારે અલોટમેન્ટ લેટર હોય એ તમને લાગુ પડે છે અને તમારા જોડે હોય તો એ તમારે યસ લખવાનું છે. પછી ટ્યુશન ફીની રિસિપ્ટ એમાં તમારે યસ લખવાનું છે. નીટની માર્કશીટમાં તમારે યસ લખવાનું છે. ધોરણ 10ની માર્કશીટ એમાં તમે યસની જગ્યાએ વાય લખવાનું છે. પછી ધોરણ 12ની માર્કશીટ, પછી LC તમારું હોય ઇન્ડિયન, પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ જો તમને લાગુ ના પડે તો તમારે અહીંયા એન લખવાનું છે. પછી કાસ્ટ સર્ટિફિકેટ જો તમને લાગુ પડતો હોય તો યસ લખવાનું, ના લાગુ પડતો તમારે એન લખવાનું. નોન ક્રિમિનલ છે તમને લાગુ પડતો યસ, ના લાગુ પડતો નો. પછી EWS સર્ટિફિકેટ છે યસનો તમારે જેમ લાગુ પડતો હોય એટલે કે વાય અને એન તમારે કરી લેવાનું જ છે. સમજ પડી ગઈ. ફિટનેસ સર્ટિફિકેટ તમને લાગુ પડે છે. પછી આ તો તમને લાગુ નહીં પડતું બંને. પછી તમારું બીજું કોઈ વધારાનું ડોક્યુમેન્ટ તમે અહીંયા તમે માહિતી લખી શકો છો. સમજ પડી ગઈ. હવે આપણે જોઈએ
કે તમારે કઈ બેંકમાં તમારે ફીસ જમા કરાવવા જવાનું છે, કઈ તમારા એરિયામાં કઈ બેંક છે અને તમારે કયા હેલ્પ સેન્ટર પર જવાનું છે. ચાલો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. ભલે વિડીયો લાંબો બની જાય પણ આપણે આ ચેનલ પર તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. અને જો તમારે અમારું પર્સનલ ગાઈડન્સ જોતું હોય તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જેની ફી 7,500 રૂપિયા છે, જેમાં તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો આપણો મોબાઈલ નંબર છે 8511515542. એના પર માત્ર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અને પછી તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. પણ તમે સ્ટાર્ટિંગમાં જોડાયા ના હોય અને તમારે જોડાવું તો ખાલી તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે, ત્યાં તમને સંપૂર્ણ ડિટેલ અને માહિતી આપવામાં આવશે. તો બસ આપણે આગળ હવે જોઈએ કે હેલ્પ સેન્ટર અને તમારે જે બેંકનું લિસ્ટ છે HDFC બેંકનું, એ આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો ચલો આપણે હેલ્પ સેન્ટર અને HDFC બેંકનું લિસ્ટ જોઈએ. જેમ કે GMS મેડિકલ કોલેજ ગાંધીનગર, તો ગાંધીનગરના વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકે છે અને જે NRI વિદ્યાર્થીઓ માટે તો અહીંયા ખાસ છે. પછી આપણે જોઈએ કે બીજી મેડિકલ કોલેજ અમદાવાદ, GMC વડોદરા, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. અહીંયા તમે એડ્રેસ પણ જોઈ શકો છો, એટલે તમને આઈડિયા આવી છે કે કઈ કોલેજ અમારી નજીકના એરિયામાં છે. પછી MP શાહ મેડિકલ કોલેજ જામનગર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, GMS ધારપુર પાટણ, GMS સ્કૂલ અમદાવાદ, GMS ગોત્રી વડોદરા, GMS વલસાડ, હિંમતનગર, GMS જુનાગઢ, પછી NHL અમદાવાદ, પછી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, પછી સ્મીમર સુરત, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, CU શાહ સુરેન્દ્રનગર, જેમ્સ ભુજ એટલે કે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, પછી GCS અમદાવાદ, પારુલ વડોદરા, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, પછી ન્યૂટન મેડિકલ કોલેજ વિસનગર, કિરણસિંહ મેડિકલ કોલેજ ભરૂચ. પછી કેટલીક આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજ છે, જેમ કે એક આયુર્વેદિક કોલેજ છે JP ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ ભાવનગર, પછી 2 હોમિયોપેથિકની કોલેજ છે, એટલે કે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોંડલ રોડ રાજકોટ અને શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોધરા. આટલા તમારા હેલ્થ સેન્ટર છે, જેમાં તમે જઈ એટલે તમારે પહેલાં ફીસ ભરવાની છે અને પછી તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. એટલે કે અહીંયા તમે ફીસ ભર્યા પછી એટલે કે બેંકમાં ફીસ ભરી અને અહીંયા તમે અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવા જઈ શકો છો, જે પણ તમારું નજીકનું હેલ્થ સેન્ટર હોય ત્યાં. જ્યાં તમે ફોર્મ ભર્યું છે ત્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હતું ત્યાં તમારે અહીંયા અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાના છે. પણ મેં તમને ફોર્મેટ સમજાવી દીધું. જો તમારે ડિટેલમાં ફોર્મેટ જોઈએ તો તમે કાઉન્સેલિંગમાં જે નંબર આપ્યો એના પર તમે વોટ્સઅપમાં મેસેજ કરીને કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. હવે ચાલો આપણે બેંકનું લિસ્ટ જોઈએ. અહીંયા જો સંપૂર્ણ માહિતી આપેલી જ છે કે તમે કેવી રીતે કરી શકો છો. ચાલો આપણે જોઈએ બેંકનું લિસ્ટ. તો અમદાવાદમાં જો એક પાલડીમાં એની બ્રાન્ચ છે, પછી મણિનગર છે, SG રોડ છે, અહીંયા સંપૂર્ણ એનું એડ્રેસ આપવામાં આવ્યું છે, તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. પછી અમદાવાદમાં શાહીબાગ છે, પ્રહલાદનગર છે, નરોડા છે, રાણીપ છે, પછી થલતેજ છે, અસારવા છે. આવી રીતે સંપૂર્ણ તમને માહિતી અમદાવાદમાં આટલા જે HDFC બેંકની બ્રાન્ચ છે, જેમાં તમે રોકડા છે અને ડિમાન્ડ દ્વારા તમે ફીસ ભરી શકો છો. તમે ચેકથી ફીસ નહીં ભરી શકો, કાં તો તમે ઓનલાઈન ભરી શકો, કાં તો તમે રોકડા ભરવા પડશે. તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે, સમજ પડી ગઈ. આગળ આપણે જોઈએ કે અમરેલીમાં કેટલીક બ્રાન્ચ છે. એટલે કે અમરેલીમાં એક બ્રાન્ચ છે, આણંદમાં 2 બ્રાન્ચ છે, તમે અહીંયા જોઈ શકો છો, આણંદ અને ઓલ્ડ સિવિલ. પછી અરવલ્લીમાં મોડાસામાં છે. પછી આપણે જોઈએ તો કે બનાસકાંઠામાં પાલનપુર છે, પાલનપુરમાં 2 બ્રાન્ચ છે. પછી ભરૂચમાં તમે જોઈ શકો છો, ભરૂચમાં 2 બ્રાન્ચ છે. પછી ભાવનગરમાં અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ છે. પછી બોટાદમાં 1 બ્રાન્ચ છે, છોટાઉદેપુરમાં છે, ડાંગમાં છે, પછી દેવભૂમિ દ્વારકામાં છે, દાહોદમાં અહીંયા 2 બ્રાન્ચ છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા ગાંધીનગરમાં તમે જોઈ શકો છો 1, અહીંયા 2 બ્રાન્ચ છે. પછી ગીર સોમનાથ એટલે કે વેરાવળમાં 1 બ્રાન્ચ છે. જામનગરમાં તમે જોઈ શકો છો અહીંયા 2 બ્રાન્ચ છે. પછી જૂનાગઢમાં તમે જોઈ શકો છો 2 બ્રાન્ચ છે. કચ્છમાં તમે અહીંયા જોઈ શકો છો કે ભુજમાં બ્રાન્ચ છે. પછી ખેડામાં તમે જોઈ શકો છો નડિયાદ, પછી ખેડામાં અહીંયા પીજ. પછી મહેસાણામાં તમે જોઈ શકો છો કે તમારી 3 બ્રાન્ચ છે, મહેસાણા, પછી વિસનગર અને મોઢેરા રોડ મહેસાણા. પછી મહીસાગરમાં તમે લુણાવાડામાં તમારી HDFC બેંકની બ્રાન્ચ છે. પછી આગળ તમે જોઈ શકો છો કે મોરબી છે, એમાં મોરબીમાં તમારે 2 બ્રાન્ચ છે. પછી નર્મદા જિલ્લામાં રાજપીપળા છે. પછી નવસારીમાં તમારી 2 બ્રાન્ચ છે, નવસારીમાં જોઈ શકો છો. હાલમાં તમારી એટલે ગોધરામાં 1 બ્રાન્ચ છે, પાટણમાં 2 બ્રાન્ચ છે. પછી પોરબંદરમાં 2 બ્રાન્ચ છે. રાજકોટમાં તમે જોઈ શકો છો અહીંયા 4 બ્રાન્ચ છે. આગળ આપણે જોઈએ તો કે રાજકોટમાં ઘણી બધી બ્રાન્ચ તમે અહીં જોઈ શકો છો. રાજકોટમાં તો રાજકોટમાં અહીંયા 8 બ્રાન્ચ છે. પછી સાબરકાંઠામાં 2 બ્રાન્ચ છે. સુરતમાં તમે જોઈ શકો છો ઘણી બધી બ્રાન્ચ હશે. સુરતમાં તમે અડાલજ, વરાછા, પછી તમે સુરેન્દ્રનગરમાં જોઈ શકો છો 1 બ્રાન્ચ છે. પછી તાપી વ્યારામાં 1 બ્રાન્ચ છે. વડોદરામાં તમે જોઈ શકો છો 1, 2, 3,
4 અને 5 બ્રાન્ચ છે. વલસાડમાં તમારી અહીંયા 2 બ્રાન્ચ છે. સુરતમાં ફરીથી આવ્યું અહીંયા યોગી ચોક, મોટા વરાછા, કતારગામ, LH રોડ. તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી. સુરતમાં ઘણી બ્રાન્ચ અહીંયા સુરતમાં આપેલી છે, કામરેજ અને સિંગાપોર. તમે અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે. હવે આ જે છે આ આપણે તમને બતાવી દીધું કે તમારે શું કરવાનું છે. જોજો તમારે પહેલાં તો જે છે હવે તમને સંપૂર્ણ દરેક સ્ટેપ તમને સમજાવું છું અહીંયા ડિટેલમાં. તમારે પહેલાં તમારે જે છે એ વેબસાઇટ પર જવાનું છે. તમારે લોગિન કરી તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે. અલોટમેન્ટ લેટર પછી તમારે શું કરવાનું છે, હેલ્થ સેન્ટરમાં તમારે અપોઇન્ટમેન્ટ લઈ લેવાનું છે, જે તમારે હેલ્થ સેન્ટર પર જવાનું હોય એના માટે. પછી ત્યાં તમે ઓનલાઈન પણ ફીસ ભરી શકો છો અને તમે ઓફલાઈન બેંકમાં જે તમને લિસ્ટ આપ્યું ત્યાં તમે તમારે ફીસ ભરી લેવાની છે. તમારે પહેલાં અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે, હેલ્થ સેન્ટર પર તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે, ફીસ ભરવાની છે. પછી આગળ આપણે જોઈએ કે ફીસ ભરાઈ જાય પછી તમારે જે તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ તમારે 11x15 ઇંચનો જે કવર હોય જેને આપણે એનવલપ કહીએ છીએ એમાં તમારે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ મૂકી દેવાના છે, જેનું મેં તમને હમણાં જ લિસ્ટ આપ્યું. જે અહીંયા તમે જોઈ શકો છો આ જે ડોક્યુમેન્ટ છે તમારે બધા જ આ જે ડોક્યુમેન્ટ કીધા અહીંયા તમારે જે લાગુ પડતા હોય તમારે બધા જ ડોક્યુમેન્ટ અંદર મૂકી દેવાના છે અંદર. સમજ પડી ગઈ? પછી તમારે શું કરવાનું છે કે જે કવર હોય એના પર જે આ પેજ હોય એ તમારે ચોંટાડી દેવાનું છે. આ પેજને તમારે પ્રિન્ટ લઈ લેવાનું છે. તમને પેજ જે વેબસાઇટ પર છે આને તમને પ્રિન્ટ મળી જશે. અને જો તમે કાઉન્સેલિંગમાં જોડાશો તો તમને પ્રિન્ટ મળી જશે. તમને સમજ પડી ગઈ? પછી તમારે આ પ્રિન્ટ છે આ પેજ કવર પર ચોંટાડી દેવાનું છે અને તમારે સંપૂર્ણ માહિતી લઈ અને તમારે હેલ્થ સેન્ટર પર જવાનું છે. તમને જે પણ માહિતી માગે એ તમારે માહિતી આપવાની છે. તમારે ખાસ તમારે ઝેરોક્સ માગશે નહીં પણ તમારે 1-2 બંધ તમે ઝેરોક્સ લઈ જઈ શકો છો. તમે 1-2 ફોટા પણ લઈ જઈ શકો છો. તમને થોડું ફાયદો રહે કે તમને કોઈ પણ વસ્તુ તમારે ત્યાં અફરાતફરીનો માહોલ ના છે, તમારે ટેન્શનમાં ના આવી જાવ. ઘણા બધા દિવસ છે જો 22-23 તારીખ સુધી છે એટલે તમે સંપૂર્ણ નિરાતે તમારે પ્રોસેસ કરવાની છે, પણ તમે જેટલું જલ્દી કરશો એટલું તમારે જલ્દી થઈ જશે. સમજણ પડી ગઈ? અને તહેવારો આવે છે, તહેવારમાં તમારે કંઈ ભૂલી જવાનું નથી. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જન્માષ્ટમી આવે છે, 15મી ઓગસ્ટ આવે છે, રવિવાર છે, એમાં તમારે ભૂલવાનું કોઈ પ્રયત્ન કરવાનો નથી. એ દિવસે રજા હશે છતાં પણ તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરવા માટે તમારી પ્રોસેસ જાતે કરી લેવાની છે. પછી તમારે જે ખાલી તમારે આપવા જવાનું રહેશે. હવે તમારે પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય તમે જે આપીને આવશો તમારે પછી જે એડમિશન ઓર્ડર મળશે એ એડમિશન ઓર્ડર તમારે ખાસ લઈને આવવાનો છે. એડમિશન ઓર્ડર એના આધારે તમને આગળ પછી કોલેજમાં તમારી સંપૂર્ણ પ્રક્રિયા થશે. જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે કે તમે એડમિશન ઓર્ડર આપશો ત્યારે તમારું ત્યાં આગળ રજિસ્ટ્રેશન થશે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે શું મારે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન લેવું જોઈએ, ફીસ ભરવી જોઈએ અથવા ના ભરવી જોઈએ? તો અહીંયા હું તમને 2 ઓપ્શન આપું છું કે શું તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટ લેવાના છો? તો કે હા સેકન્ડ રાઉન્ડમાં પાર્ટ લેવાના છો. હવે તો તમને શું ગમતી કોલેજમાં એડમિશન મળી ગયું છે? તો કે હા મળી ગયું છે. તો તમારે ફીસ ભરી નાખવાની છે કે મને હવે કોઈ મારે કોલેજ ચેન્જ કરવાની કોઈ ઈચ્છા નથી. તો તમારે ફીસ ભરી અને તમારે ડોક્યુમેન્ટ જમા કરેલા છે. પણ તમારે એવું હોય કે મને થોડું ડાઉટ છે, મારે થોડું ચેન્જ કરવાની ઈચ્છા છે, તો પણ તમારે ફીસ ભરવાની નથી. કેમ કે કેવું છે ફર્સ્ટ રાઉન્ડ તમારે ફ્રી એક્ઝિટ છે, તમે ફીસ નહીં ભરો છતાં પણ તમે સેકન્ડ રાઉન્ડમાં સેમ પિન પર તમે એટલે કે તમે પાર્ટ લઈ શકો છો. પણ જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળશે અને તમે ફીસ અને ડોક્યુમેન્ટ જમા નહીં કરાવો તો તમારે થર્ડ રાઉન્ડમાં પાર્ટ લેવો છે, તમારે નવું તમારે પિન પરચેસ કરવો પડશે. તો આટલે તમારે સૂચના ખાસ ધ્યાન રાખવા છે. હવે જે વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હતો કે અમારે કાઉન્સેલિંગમાં જોડાવું છે તો અહીંયા તમને નંબર આપું છું. એ મારો પર્સનલ ગાઈડન્સ મેળવી શકે છે. અહીંયા નંબર છે 8511515542. આમાં માત્ર તમારે વોટ્સઅપ જ કોલ કરવાનો છે. તમે એટલે વોટ્સઅપમાં તમારે મેસેજ કરવાનો છે. તમે બીજો કોઈ તમારે કોલ કરવાની કોઈ જરૂર નથી. વોટ્સઅપમાં મેસેજ કરશો કાઉન્સેલિંગમાં જોડાયા પછી તમને આગળ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમે કાઉન્સેલિંગની ફીસ છે એ 7,500 રૂપિયા છે. જેને જોડાવવું એ જ માત્ર મેસેજ કરી શકે છે. સમજ્યા પડી? તો બસ આજે હતો આપણે વિડીયો જેમાં આપણે સંપૂર્ણ માહિતી આપી. સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આપણે સંપૂર્ણ માહિતી સમજાવી છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની માહિતી મળતી રહે. તો બસ મળીએ આ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ. અને આપણે કાલે હવે કટ ઓફ લાવવાના છીએ જેમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે કઈ કોલેજમાં કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે ફર્સ્ટ રાઉન્ડમાં. તો બસ મળીએ હવે આગળના વિડીયોમાં.